તો સુરતમાં ડુમ્મસ બીચ પર જે કાર ફસાયાના દ્રશ્યો સામે આવ્યા હતા। આખરે 36 કલાક બાદ આ કારને બહાર કાઢી લેવામાં આવી છે। 36 કલાકથી આ કાર જે છે તે માટીમાં ફસાયેલી હતી। કાર માલિક સામે આ મામલે ગુનો પણ નોંધાયો છે। કાર માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે। કારનો વીમો રદ કરવા પોલીસ વીમા કંપનીને પણ જાણ કરશે। તો ડુમ્મસના દરિયાકાંઠે ચોમાસામાં મોજા ઉછળતા હોય। જાહેરનામા મુજબ દરિયાકાંઠે કાર લઈ જઈ શકાય નહીં, પરંતુ તેમ છતાં કાર ચાલકે જાહેરનામાનો ભંગ કરીને કારને બીચ પર લઈ ગયા, જ્યાં કાર રેતીમાં ફસાઈ ગઈ। આ ઘટનાના 36 કલાક બાદ આખરે કારને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી છે। આ વાહનના માલિક કે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર વર્ષ 50 જેટલી છે, તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલ સામાન લઈ જતા હોય તેમની પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયા હતા। દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ